सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम् ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। उपनिषदनी દ્વિતીય અધ્યાય દ્વિતીય વલ્લી અને પાંચમો મંત્ર ગઈકાલે આપણે પૂરો કરેલો, કે જેમાં આગળના બંને મંત્રોમાં એમ કહેવામાં આવ્યું હતું કે અન્વયથી એટલે કે આત્મા હોય તો ઇન્દ્રિયો વગેરે કાર્યરત હોય છે. ત્યાર પછીના મંત્રમાં વ્યતિરેક કર્યો કે આત્મા ના હોય તો આખો કાર્યકરણ સંઘાત છે એ કામ કરતો નથી. અને ત્રીજા મંત્રમાં, ત્યાર પછીના મંત્રમાં, પાંચમા મંત્રમાં એમ સમજાયું કે સામાન્ય પ્રસિદ્ધ મત એવો છે કે પ્રાણ જાય એટલે આ શરીર છે એને મૃત કહેવાય છે, પણ એવું નથી. પ્રાણ પણ જેની સત્તાથી ચાલે છે તે જીવાત્મા નો સમય પૂરો થઈ ગયો છે, એટલે એ જીવાત્મા જાય છે. અને આખું સૂક્ષ્મ શરીર પણ જાય છે. જીવાત્મા ખરેખર જતો નથી. જીવાત્મા એટલે પ્રતિબિંબિત આત્મા. તો પ્રતિબિંબિત આત્મા જાય છે. કેમ જવું પડે છે એને? કારણ કે પ્રતિબિંબિત આત્માનો આધાર છે અંતઃકરણ, અને અંતઃકરણ બીજા શરીરમાં જતું રહે છે, એટલે જીવાત્મા પણ એની સાથે સાથે બીજા શરીરમાં જાય છે. અને વચ્ચેનો જે સમય છે, એક શરીરમાંથી નીકળી અને બીજા શરીરમાં એ અંતઃકરણને ગોઠવાવાનો, એ બે વચ્ચે એ આ જીવાત્માને કઈ ખબર પડતી નથી. એટલે કે ત્યારે એ જાણે કે સુષુપ્તિમાં છે એવું કહેવાય. અને પછી બીજા શરીરમાં જઈ અને ત્યાં એ અંતઃકરણમાં આ આત્માનું પ્રતિબિંબ પડે અને ત્યાં પછી નવા શરીર મુજબ નવી ગોઠવણથી આ અંતઃકરણ ત્યાં ગોઠવાઈ જાય છે. એટલે કે બધા દેવતાઓ પોતપોતાના સ્થાનમાં ગોઠવાઈ જાય છે અને એ કામ કરવા માંડે છે. તો આટલી સ્પષ્ટતા પછી હવે આ ઉપનિષદ કહે છે કે હે ગૌતમ, હે ગૌતમ એના પિતાજીનું નામ છે, પણ એને પણ ગૌતમથી બોલાવે છે. એટલે કે છે હે ગૌતમ, હું હવે તને જે ગુહ્ય છે, રહસ્ય છે, આત્મા વિશેનું જે રહસ્ય છે એ તને હવે હું કહીશ. એટલે અહીંયા કોઈ જેને કહેવાય અવતારણિકા ભાષ્ય નથી, બરાબર? એમાં હવે ભાષ્ય નથી, કારણ કે અહીંયા કે છે કે હવે હું કહું છું એ તું આગળ સાંભળ. ધર્મરાજા કે છે, યમધર્મરાજા નચિકેતાને કે છે કે હવે હું આગળ તને કહું તે તું સાંભળ. અને એ શું છે? તો એ જીવાત્માને જ વિશે હજુ આગળની માહિતી છે. જીવાત્મા હું વારંવાર એટલા માટે રિપીટ કરું છું કે જીવાત્મા અને શુદ્ધ આત્મા બે જુદા છે. એ બેને જુદા સમજવા પડે એમ છે.
બરાબર, બે નથી, પણ એ બેની ઉપાધિ સમજવી પડે એમ છે. એટલા માટે હું વારંવાર જીવાત્મા બોલું છું. જીવાત્મા એટલે એક શરીરમાં જે વ્યક્ત થયેલો પ્રતિબિંબ દ્વારા ઉપસ્થિત થયેલો જે આત્મા છે તે જીવાત્મા. એટલે કે હવે હું તને એના વિશે વધારે કહીશ, જે આપણી આંખો ખોલવા માટે છે. યમધર્મ રાજા, એમને એવું નથી કે મારે તો બધાને લઈ જવા છે, મારું કામ વધવું જોઈએ, એવું નથી. યમધર્મ રાજા કે છે કે હે મનુષ્યો, તમે જેટલું આ જ્ઞાન પ્રાપ્ત કરો અને પછી પોતાની જાતે જ મુક્ત થઈ જાઓ તો મારું તો કામ ઓછું થાય અને તમને લાભ થાય. એટલે જેટલા બને એટલા વધારે પ્રબળતા પૂર્વક એ આ શરીરનું નશ્વરતા જે છે એની વાત કરે છે. હવે આગળ જોઈએ. અચ્છા, હું મંત્ર વાંચું. હંતત ઇદમ પ્રવક્ષ્યામિ ગુહ્યમ બ્રહ્મ સનાતનમ યથા ચ મરણમ પ્રાપ્ય આત્મા ભવતિ ગૌતમ. હંત ત ઇદમ પ્રવક્ષ્યામિ ગુહ્યમ બ્રહ્મ સનાતનમ યથા ચ મરણમ પ્રાપ્ય આત્મા ભવતિ ગૌતમ. હે ગૌતમ, હે ગૌતમ સંબોધન છે. હંત, હંત એટલે એમ કહીને આપણે વાત શરૂ કરીએ ને એવું. એટલે હવે આગળ બોલું છું એ હંત એટલે એનો કોઈ અર્થ છે નહીં અહીંયા. ત મીન્સ તે, ઈદમ પછી ઈદમ એટલે શું? સનાતનમ ગુહ્યમ બ્રહ્મ, એના વિશે પ્રવક્ષ્યામી, હું કહીશ તને હવે. અને પછી એમાં શું કહેવાનું મારે થશે? એ કે છે કે આત્મા મરણમ પ્રાપ્ય, આત્માનું મૃત્યુ થાય ત્યારે યથા ભવતી તચ્ચ પ્રવક્ષ્યામિ, જે બને છે એ પણ કહીશ. એટલે કે મૃત્યુ પછી. તો અહીંયા આત્મા એટલે શું સમજવું પડે? હવે જીવાત્મા. જીવાત્મા ના સમજીએ તો અહીંયા આત્મા એટલે શું કરવું, સમજવું પડે? હું. હું એટલે કોણ? બીજા શરીરમાં જે જાય છે તે અંતઃકરણ. બરાબર, તો બીજા શરીરમાં જે જાય છે એ અંતઃકરણની અહીંયા વાત કરે છે કે એ અંતઃકરણ એનું મૃત્યુ થાય છે. એટલે કે એનું પ્રારબ્ધ ક્ષય થઈ ગયો અને એનું મૃત્યુ થયું. તો મૃત્યુ થાય ત્યાર પછી એનું શું થાય છે એ પણ હું તને કહીશ. અહીંયા ખાલી મૃત્યુ પછી જીવની જે ગતિ થાય છે એનું વર્ણન આ 6થા અને 7મા મંત્રમાં બહુ ઊંડાણ પૂર્વક કર્યું છે. આપણને બધાને જેનો અનુભવ છે પણ જેના વિશે બહુ સિરિયસલી વિચાર ના કર્યો હોય, જો વિચાર કર્યો હોય તો ધ્રુજી જવાય, અને ધ્રુજી જવાય તો આ મુક્તિ માટેનો પ્રયત્ન અત્યંત સઘન બને. કારણ કે માણસ ગભરાઈ જાય કે અરે રે આવું થશે, આવું થશે, એમ ગભરાઈ જાય. અને ગભરાઈ જાય પછી એ વધારે નિષ્ઠાપૂર્વક આ મુક્તિ માટેનો પ્રયત્ન કરવા માટે સજાગતા પૂર્વક જીવન જીવવાનું શરૂ કરે. એટલે ત્યાં ભાષ્ય જોઈએ. હંત એટલે શું? તો કે છે ઇદાનીમ પુનરપી,
એટલે કે હવે હું બીજું કંઈક કહું છું. તે મીન્સ તુભ્યમ. ઇદમ ગુહ્યમ. ઇદમ કહીશ તને હું. શું? ગુહ્યમ. ગુહ્યમ એટલે ગોપ્યમ. અને ગોપ્યમ એટલે રહસ્યમય. ગુપુ એ રહસ્ય માટેનું શબ્દ છે. એટલે કે છે કે એ રહસ્યમય જે છે તે રહસ્યમય એટલા માટે છે કે એ જલ્દી સમજાતો નથી, અને સમજાય તો પણ એને પર વિશ્વાસ બેસતો નથી. એટલે આ અતિ ગુહ્ય છે. એટલા માટે કહ્યું ગુહ્યમ. અને એ ગુહ્ય એ કેવો છે પાછો? સનાતનમ. એ ચિરંતન છે. એનો કદી નાશ થતો નથી. એવો જે બ્રહ્મ છે, એવો જે આત્મા છે, એની હું હવે તને વાત કરીશ. આ થોડુંક રિવિઝન કરીએ તો ગુહ્ય એટલા માટે કહ્યું કે સામાન્ય રીતે આપણે બધું જ જે કંઈ શોધવું હોય, જેના પણ વિશે જાણવું હોય, એને આપણે આપણી ઇન્દ્રિયોની પ્રત્યક્ષ લાવીએ પહેલા તો, અને પછી એનું અધ્યયન કરીએ. એટલે કે જ્ઞાનેન્દ્રિયો 5 જે આપી છે આપણને પરમાત્માએ, એ 5 જ્ઞાનેન્દ્રિયો જ કોઈ પણ વિષયને જાણવા માટેના સાધન રૂપ છે. એમ એટલે એને પ્રમાણ પણ કહેવાય છે. એટલે આ 5 જ પ્રમાણ છે કે જેના વડે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. હવે આ જે આત્મા છે, એ આત્મા, એને કોઈ નામ રૂપ રંગ છે નહીં. આત્મા કેવો છે? એ કે છે કે એનું નામ નથી, એનું રૂપ નથી, એનો રંગ નથી, એની સાઈઝ ખબર નથી. એ આકાશ જેટલો વિશાળ છે, જે અત્યંત વિશાળ હોય એનું કદી આકલન થઈ શકે નહીં બુદ્ધિ વડે. એટલે બુદ્ધિથી વડે એને પહોંચી શકાય, બુદ્ધિ વડે એનો વિચાર થઈ શકે નહીં. હવે આવું જે છે એની કોઈ જાતિ નથી, એની કોઈ રંગ નથી, એનું કોઈ રૂપ નથી, એનું કોઈ નામ નથી, એને એ અસંગ છે એટલે એનો કોઈ સંબંધ નથી, અને એ અક્રિય છે, અવિકારી છે, એટલે કોઈ ક્રિયા પણ નથી. એટલે જાતિ, નામ, જાતિ, સંબંધ અને ક્રિયા, આ 4 એવા જે પ્રમાણ છે કે જેના વડે કોઈ વ્યક્તિને, કોઈ વસ્તુને જાણી શકાય. અને આ આત્માને એવું કંઈ જ નથી, એટલે એને જણાય નહીં. પછી એ કે છે કે એ અંદર છે, તો અંદર જોવા માટેના કોઈ સાધનો આપણી પાસે નથી. એટલે કે પરાંચિખાની કયું છે શાસ્ત્રએ કે જે કંઈ સાધનો છે એ તો બહિર્મુખી છે, અને બહિર્મુખી છે. આ વસ્તુ અંદર છે, એટલે સાધનો કામ નથી લાગતા, તો બીજા શેને કામ લગાડવું? અને એટલે આ શાસ્ત્ર એવ પ્રમાણમ. એટલે શાસ્ત્રના શબ્દોના આધારથી ગુરુના વાક્યોને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કેવી રીતે પ્રયત્ન કરવો પડે? શ્રદ્ધાપૂર્વક. એટલે કે આપણી જે તર્ક પ્રધાન બુદ્ધિ છે, એ તર્ક પ્રધાન બુદ્ધિથી આ પ્રાપ્ત થઈ. ન તર્કેણ આપનેયા, એવું શ્રુતિએ પણ કહ્યું કે તર્કથી પણ આ પ્રાપ્ત થઈ શકે એમ નહીં. અને આપણી બુદ્ધિ તર્ક વગર માનતી નથી. કારણ કે બધા જ, તમે નાના બાળકને પૂછો ને કે આમ નહીં કરવાનું, એ કે કેમ નહીં કરવાનું? આપણે કહીએ આના લીધે. શું સાબિતી? એવું પૂછે. એની કોઈ સાબિતી છે નહીં. એટલે બુદ્ધિ તર્ક વગર માનતી જ નથી, અને એટલે આ તર્કનો વિષય નથી, ઇન્દ્રિયોનો વિષય નથી. તો એને કેવી રીતે સમજવાનું? એટલા માટે કહ્યું મનસા એવ ઇદમ આપતવ્યમ. એને મનથી સમજવાનું.
એટલે કે જે વર્ણન શ્રુતિ કરે છે એને બહુ ધ્યાનપૂર્વક સાંભળી અને એકાગ્ર ચિત્તથી એના વિશેનું મનન કરીએ તો જે ચેતન તત્વ છે એ માત્ર અંદર નથી, અંતર બહિષ્ટ તત્સર્વમ, એ જ છે, અંદર છે કે બહાર. એટલે હંમેશા કારણ છે એને કાર્ય વડે જાણી શકાય. હવે આ કાર્ય તો આ દેહાદી સંઘાત જે છે એ કાર્યરત છે, એ કાર્ય કરે છે. તો કાર્ય કરવાનું એ સત્તા ક્યાંથી લાવે છે? કારણ કે એ તો જડ છે. કાર્યકરણ સંઘાત તો જડ છે. તો કાર્ય કેવી રીતે કરે છે? જડ વસ્તુ કઈ કાર્ય ના કરી શકે. અને એટલે ત્યાં એ સમગ્ર આપણા અસ્તિત્વમાં પ્રસરેલું જે છે, જેમ બહાર બધે જેમ કહેવાય છે કે કોઈ પણ જગ્યા આત્મા વગરની નથી, એવું આ શરીરનો એક પણ સેલ, એક પણ કોષ એ ચેતનતા વગરનો નથી. અને એટલે જ્યાં જ્યાં તમે નજર કરો શરીરના હલનચલન પર, ત્યાં ત્યાં તમને ચેતનના દર્શન થાય છે. એવું તમને શાસ્ત્ર શીખવાડે ત્યારે ધ્યાન જાય છે. બાકી આપણો અનુભવ છે, ચૂંટણી ખણે કોઈક તો આપણને ખબર પડે છે કે નહીં? તરત મચ્છર કરડે તો ખબર પડે છે. એ જે ખબર પડે છે એનો અર્થ કે ત્યાં ચેતનતા છે, અને એ ચેતનતા એ જ મારું સ્વરૂપ છે એવું આપણી બુદ્ધિ જાણતી નથી, શાસ્ત્ર આપણને કહે છે. એટલે શાસ્ત્ર જે કહે છે એ સત્ય છે એમ જ્યારે સત્ય અવધારણા બુદ્ધિ શ્રદ્ધા, બરાબર, તો એ શ્રદ્ધા વડે આ શાસ્ત્રના ગુરુના શબ્દોનું શ્રવણ કરવાનું, એના ઉપર વિચાર કરવાનો, એના જે તર્ક આપ્યા હોય એ તર્કને આપણી જાતે બુદ્ધિ સામે મૂકી અને એના વડે એને પરીક્ષા કરવાની. અને પરીક્ષા કરીએ ત્યારે ખબર પડે છે કે આ આખું સમગ્ર માથાથી નીચેના અંગૂઠા સુધી, પગ સુધી એ જે તત્વ છે એ તત્વ જ હું છું. એ તત્વને કારણે જ આ જે પાંચ મહાભૂતનું બનેલું એક જડ શરીર છે એમાં ચેતનતા આવે છે. આવું જ્યારે ઊંડે ઊંડે વિચાર કરવાથી, શાસ્ત્ર સંમત વિચાર કરવાથી આ જણાય છે, એટલા માટે એ ગુહ્ય છે. અને બધાની બુદ્ધિ આ સ્વીકારી શકતી નથી, એટલા માટે પણ એ ગુહ્ય છે. કારણ કે સામાન્ય મત તો કેવો છે કે હું છું એટલે કે તમે કોણ, એટલે આપણે તરત નામ કહીએ, સરનામું આપીએ, વગેરે બધું જ કરી દઈએ. કારણ કે ત્યાં જ આપણી બુદ્ધિ ગોઠવાઈ ગયેલી છે. બાહ્ય જે આપણું ઓળખાણ છે એમાં જ આપણી બુદ્ધિ ગોઠવાઈ ગયેલી છે. એટલે આપણી નજર એ બાહ્ય ઉપાધિથી અંદર ક્યાંય જતી જ નથી વિચાર કરવા માટે. એટલા માટે એને ગુહ્ય કહ્યું છે. એ ગુહ્ય એટલે કે જલ્દી નથી સમજી શકાય એવું, પણ એ અશક્ય તો નથી, એ પણ ધ્યાન રાખવાનું કે એ અશક્ય નથી. એટલે વિચાર કરીએ તો એની સમજણ પડે છે. એવું જે સનાતન છે એને હું કહીશ. અને હું જ એ ચૈતન્ય તત્વ છું. અને ચૈતન્ય તત્વ કેવું છે? 6 વિકાર વગરનું છે. એટલે કે મારો જન્મ નથી, વચ્ચેના જે વિકારો અને જેની મને બહુ જ બીક લાગે છે એ ઘડપણ, વૃદ્ધાવસ્થા ત્યાં નથી. અને એના પછી આવતું જે મૃત્યુ એ પણ નથી. બરાબર, કોઈ વિકાર મારા નથી. જન્મ અને મૃત્યુ અને વૃદ્ધાવસ્થા, રોગ વગેરે કશું મારું નથી. એવું જ્યારે ખબર પડે, હું અધૂરો છું જ નહીં, પૂર્ણ છું. હું દુઃખી છું જ નહીં, હું સુખ સ્વરૂપ છું. એવી જ્યારે સચ્ચિદાનંદ સ્વરૂપની ખબર પડે ત્યારે પછી આ શરીર રહે ત્યાં સુધી
જીવન ભારરૂપ લાગતું નથી. જીવનમાં દોડ બંધ થઈ જાય છે. ગમતું મેળવવાની અને ના ગમતાથી નાસી જવાની બંને પ્રકારની દોડ ત્યાં બંધ થઈ જાય છે. પછી બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો લાઈફ ઓફ બીકમિંગ એ પૂરું થઈ જાય છે. એટલે કે મારે પૈસાદાર થવું છે, મારે ગોરા થવું છે, મારે સુંદર થવું છે, મારે ખૂબ ભણેલા થવું છે, મારે બહુ જ ભણતરથી મારે પ્રસિદ્ધ થવું છે, મારે ધનવાન થવું છે, કીર્તિવાન થવું છે, મને એવોર્ડ મળવા જોઈએ. આ બધી જે મને એમ લાગે છે કે હું આ નથી અથવા મારી પાસે આ નથી તે મેળવવા માટેનો જે પ્રયત્ન, હું અત્યારે ધનવાન નથી એટલે ધનવાન બનવા માટેનો પ્રયત્ન, હું અત્યારે પ્રસિદ્ધ નથી એટલે મને પ્રસિદ્ધિ મળવી જોઈએ એના માટેનો પ્રયત્ન, મારે બાળકો નથી તો મને બાળકો થાય એવો પ્રયત્ન. એમ મારી પાસે જે નથી એ મેળવવા માટેનો પ્રયત્ન એને કહેવાય છે લાઈફ ઓફ બીકમિંગ. મારે આવું બનવું છે, મોટા ઘરવાળા બનવું છે, મોટા બેંક બેલેન્સ વાળા બનવું છે, મોટા નામ વાળા બનવું છે, મોટી પ્રતિષ્ઠા વાળા બનવું છે, મોટી ઓફિસ, મોટી શું કહેવાય એને, લલચાવનારી એવી મોટી ખુરશી છે એ મારી હોય એવું મારે બનવું છે. તો લાઈફ ઓફ બીકમિંગ બંધ થઈ જાય. કેમ? કારણ કે હું બધું છું જ, જે કઈ મારે બનવું છે એ હું છું જ, અને એટલે પછી કઈ બનવાનું રહેતું નથી કારણ કે હું પૂર્ણ છું. બરાબર ને? હું પૂર્ણ છું. ધનવાન ના હોય તો પણ હું પૂર્ણ છું, રૂપવાન ના હોય તો પણ હું પૂર્ણ છું, સંતાનવાન ના હોય તો પણ હું પૂર્ણ છું, સંપત્તિવાન ના હોય તો પણ હું પૂર્ણ છું, બહુ મોટા મિત્ર મંડળ વાળું ના હોય તો પણ હું પૂર્ણ છું. કોઈની જોડે સંબંધ નથી રાખતા, પેલા ઉચકી જવા માટે 4 જણ તો જોઈશે ને, કોણ 4 આવશે? એટલે આપણે કહેવાનું કે આ શરીરનું જે થવાનું હશે તે થશે. હું આપણે શું આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા, મારે ક્યાં એનું જોવું છે કે 4 જણ કોણ ઉચકી જશે એવું. એટલે હું આ નથી અને મારે એ બનવું છે, એનો અર્થ કે અપૂર્ણતા છે એમાંથી પૂર્ણતાની પ્રાપ્તિ કરવી છે. તો હું પૂર્ણ જ છું તો મારે પૂર્ણતાની પ્રાપ્તિ કરવાની રહેતી નથી. આવું જ્યારે જાણે છે ત્યારે શું થાય? એ કે છે યદ વિજ્ઞાનાત, એ જાણે ત્યાર પછી સર્વ સંસાર ઉપરમઃ ભવતી, બધા સંસારથી ઉપરામ થઈ જાય છે. સંસારમાં પછી કોઈ રસ રહેતો નથી, કારણ કે મારે કોઈની પાસેથી કઈ લેવા યોગ્ય નથી, મારામાં કઈ ખૂટતું જ નથી, એટલે પછી સંસાર રહેતો નથી. બરાબર? સંસાર એટલે દેહાદી સંઘાત સહિત સમગ્ર, એટલે હું અને મારું, અહમ અને મમ. એટલે શંકરાચાર્યજી અધ્યાસ ભાષ્યમાં કહે છે, ગુરુ ઇવન ભગવદ્ ગીતાના ઉપોદઘાતમાં પણ આગળના ભાષ્યમાં પણ કહ્યું એમણે કે અહમ મમ ઇતિ, આ જે મિથ્યા પ્રતીતિ એ જે છે એનું જ આ બધું વિસ્તાર છે. એટલે હું નથી અને હું નથી એટલે મારું પણ કશું નથી, તો એમાંનું કંઈ પણ અગત્યનું રહેતું નથી. એ યત વિજ્ઞાનાત સંસાર પરમઃ ભવતી. એટલે પછી અવિજ્ઞાનાચ,
હવે એ ના જાણો તમે, અહમ પૂર્ણ એવું ના જાણ્યું, હું બ્રહ્મ છું એવું ના જાણ્યું, તો શું થાય? તો કે છે કે યસ્ય મરણમ પ્રાપ્ય, એ મરણને પ્રાપ્ત થાય પછી યથા આત્મા ભવતી યથા સંસરતી, કેવી રીતે એ એનું એ આત્માનું કથા યથા ભવતી યથા સંસરતી તથા શૃણુ, શું થાય છે, શું એનામાં સંસારના પેલા લક્ષણો દેખાય છે, એનું સંસરણ, એનું સરવાનું કેવી રીતે ચાલુ રહે છે, એવી બધી હું તને હવે વાત કરીશ. એટલે કે આ તો ખાલી જાણે કે આગળના મંત્રોનો એક પ્રસ્તાવના રૂપ મંત્ર છે કે હું તને કહીશ કે હું આત્મા છું, એ જાણવાથી સંસારની નિવૃત્તિ થાય છે, સંસારમાંથી નિવૃત્તિ, અને એ ના જાણવાથી સંસાર ચાલુ રહે છે. એટલે કે આ જીવાત્મા એનું જે સંસરણ છે, આગળ જવાનું, દોડવાનું, એ ચાલુ રહે છે. બરાબર, બે વસ્તુ થાય, જાણવાથી નિવૃત્તિ થાય અને ના જાણવાથી એ તરફ, સંસાર તરફ પ્રવૃત્તિ થાય, સંસારથી એ રચ્યો પચ્યો રહે. તો અહીંયા મંત્ર છે 1:1:20. ત્યાં નચિકેતાએ પૂછેલું કે યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય અસ્તિ એકે નાયમસ્તિ ચેકે, આ યમ પ્રેતે, યા યમ પ્રેતે, એટલે કે અહીંયાથી આ શરીર, એટલે કે એનું પ્રારબ્ધનો અંત થાય અને પછી એને જવાનું થાય, આ ભૂલોકમાંથી એને જવાનું થાય, ત્યારે એવા કોઈ મનુષ્ય છે, એના જતો રહે ત્યાર પછી કોઈક કે છે કે કંઈક રહે છે અને કોઈક કે છે કંઈ રહેતું નથી. તો મારે એ વિશે જાણવું છે. હવે આ કંઈક એટલે આત્મા, એવું કંઈ નચિકેતાને ખબર નથી, પણ એ કે છે કે અસ્તિ ઇતિ ચેકે નાયમ અસ્તિ ઇતિ ચેકે, કોઈ એક જણ એમ કે છે કે છે કશું, અને કોઈક એક જણ કે છે કશું નથી. તો એની માટે મારે આ જાણવું છે. એની હવે શરૂઆત કરે છે. એટલે નીચે આનંદગીરી ટીકામાં જુઓ તમે તો ત્યાં છે કે યેયમ પ્રેતે ઇતિ પ્રષ્ટુ, એણે એવો જે પ્રશ્ન પૂછેલો, એ શું પ્રશ્ન હતો? તો કે છે પરલોકે અસ્તિત્વે અપી, પરલોકે દૈહાદિ રિક્તસ્ય આત્મનઃ અસ્તિત્વે અપી ઇત્યર્થઃ, સ્થાણવાદિ વિશેષ રૂપેણ અસ્તિત્વે તુ કિમુ વક્તવ્યમ, પરલોક અસ્તિત્વે અપી વા ઇતિ પાઠ. એટલે દેહ વ્યતિરિક્ત આત્મા એ બીજા લોકમાં જાય છે કે પછી એ અહીંયા જ રહે છે, એવો સંદેહ હતો. એની આ નિવૃત્તિ કરવા માટેનો હવે પ્રકરણ શરૂ થાય છે. એટલે ત્યાર પછીનો મંત્ર જોઈએ. સાતમો મંત્ર, બીજી વલ્લીનો સાતમો મંત્ર. યોનિમન્યે પ્રપદ્યે શરીરત્વાય દેહિનઃ, સ્થાણુ મન્યેનુ સંયંતિ યથા કર્મ યથા શ્રુતમ. યોનિમ અન્યે પ્રપદ્યન્તે, મન્યે નથી, મન્યે નહીં, શું છે? યોનિમ અન્યે, યોનિમ અન્યે એટલે અન્ય યોની, અન્ય યોની પ્રપદ્યંતે પ્રાપ્ત થાય છે. કોને? શરીરત્વાય દેહિનઃ. અને
સ્થાણુહુમ અન્યે અનુસંયાતિ, અને બીજા કેટલાક જે છે એને સ્થાણુ એટલે કે સ્થાવર યોની પ્રાપ્ત થાય છે. બરાબર, એટલે એને સ્થાવર જગ્યાએ એનો જન્મ થાય છે, એનો એ વ્યક્ત થાય છે. પણ એ બંને એટલે કે અહીંયા એમ કહેવા માંગે છે કે અન્ય ઉપર આપણે વાત કરીને કે જ્ઞાની અને અજ્ઞાની, હવે અહીંયા જ્ઞાનીની વાત નથી કરવી, તો પહેલા અજ્ઞાનીની વાત કરે છે. જ્ઞાનીની વાત પછી કરવાની જ છે, એટલે અજ્ઞાનીની વાત કરે છે. અન્ય, અન્ય એટલે અજ્ઞાની. એ અન્ય એ કેવા છે તો કે છે કે યોનિમ પ્રપદ્યંતે, એ કોઈક યોનિમાં જાય છે, પડે છે. કેવી રીતે તો કે છે શરીરત્વાય, શરીર ગ્રહણ કરવા માટે કોઈ યોનિમાં જવું જ પડે. બરાબર, કોઈ પણ શરીર ગ્રહણ કરવું હોય તો સ્ત્રી પુરુષના સંપર્કથી જ, સંસર્ગથી જ થાય છે. એટલે પુરુષ બીજ છે એ સ્ત્રીના યોનિમાં જાય અને ત્યાં થાય છે, આ જે નવું શરીર ત્યાં સર્જન થાય છે. હવે અહીંયા એક સ્પષ્ટતા કરું, જે પરમાર્થાનંદ સ્વામીજી સિવાય બીજું કોઈ ના કરે, એટલે એમને સતત ધ્યાનમાં રાખવાના. તો એમણે કહ્યું કે આ જે અહીંયા વાત કરી છે એ વાત કેવી છે, તો એ કે છે કે આ જીભ છે એ પુરુષ બીજમાં હોય છે. બરાબર, પુરુષ બીજ, અને એ પુરુષ બીજ સ્ત્રીના શુક્ર, સ્ત્રી બીજ સાથે, પુરુષનું શુક્ર છે અને સ્ત્રીનું બીજ છે, એ બે નું સંયોજન થાય, સંયોગ થાય ત્યારે નવું શરીર ઉત્પન્ન થાય છે. એટલે આપણે એમ કહીએ છીએ, પેલા ભગવાન પણ કે છે કે બીજ પ્રદ પિતા અહમ, હું આપું છું. પણ આ બીજ છે, જે શુક્ર બીજ, એ બીજ છે એમાં વૃક્ષ ક્યાં હોય છે? બીજમાં હોય છે કે નહીં? વૃક્ષ બીજમાં હોય ને, એ જ પ્રમાણે આ જે ફરીથી બીજી યોનિમાં મળનારા શરીરનું જે બ્લુપ્રિન્ટ હોય, આકૃતિ હોય, એ ક્યાં હોય? બીજમાં હોય. અને બીજમાં હોય એટલે શુક્ર જે છે પુરુષ બીજ એમાં હોય. એટલે વ્યક્તિની ને કયું શરીર મળશે એવું પુરુષની યોનિમાં નક્કી હોય છે, પુરુષમાં હોય છે નક્કી. સ્ત્રી માત્ર એનું પોષણ કરે છે. એટલે કે જો આ શું કહેવાય, સમગ્ર રીતે સમાજમાં આનું પ્રવર્તન કરવામાં આવે, સમજાવવામાં આવે, તો મારે દીકરી નહોતી જોઈતી, મારે દીકરો જોઈએ, ને આ બધી સમસ્યાઓ પૂરી થઈ જાય. કારણ કે એ જે પુરુષ બીજ છે એમાં શરીરની આકૃતિ ઢરબાયેલી છે, અવ્યક્ત છે, પોટેન્શિયલ ત્યાં છે પુરુષ બીજમાં. અને એ પુરુષ બીજ પોતાના બીજને સ્ત્રીની યોનિમાં અર્પણ કરે ત્યારે સ્ત્રી તો એને સ્વીકારે છે અને પછી એનું સંવર્ધન માત્ર કરે છે, પોષણ માત્ર કરે છે. એટલે સ્ત્રી એ કયું શરીર ઉત્પન્ન થશે એના માટે સ્ત્રી કોઈ જવાબદાર નથી. અહીંયા કે છે કે આપણે માનીએ છીએ કે ત્રીજા કે ચોથા મહિનામાં આ સ્ત્રીના ગર્ભમાં આકૃતિ ઉત્પન્ન થાય છે, પણ એવું નથી. ઓન ધી અધર હેન્ડ, જીવ છે એને તો ફાધરની બોડીમાં ઓલરેડી ત્યાં એ પહોંચી ગયેલું છે.
પુરુષના બીમાં એ પહોંચી ગયેલું છે. અને કેવી રીતે? તો કે છે કે પોટેન્શિયલ ફોર્મમાં. પોટેન્શિયલ ફોર્મ શેનું? ફ્યુચર બોડીનું. ભવિષ્યમાં કયું શરીર થશે એનું જે શક્યતા છે એ શરીર તો પુરુષના બીજમાં ઓલરેડી છે. અને એટલે આ જીવ છે એ જે શક્યતા છે એનું જે આકાર છે એ ક્યાં પુરુષના એમાં જ પ્રાપ્ત કરે છે. અને પછી યોની દ્વારમ કહ્યું છે એટલા માટે. એટલે સ્ત્રીની છે એ દ્વારમાંથી અંદર પ્રવેશ કરે છે બીજ, એટલે યોની દ્વારમ. અને એ સ્ત્રીની યોનીમાં જાય છે. એટલે કે મધર છે does not produce the body. એ શરીર મધર ઉત્પન્ન કરતી નથી, પણ only nourishes, માત્ર એને પોષણ આપે છે, which is already in potential form in the man sperm. એટલે મેન સ્પર્મમાં એ ઓલરેડી ત્યાં હોય છે આકાર. હા, એટલે હવે કહ્યું કે આ જે શરીર ઉત્પન્ન થવાનું છે એ શરીર એ પુરુષ સ્ત્રી યોનિમાં બીજ મૂકે છે અને એ ઉત્પન્ન થાય છે. પણ બીજા કેટલાક અત્યંત અધમ એવા પુરુષો છે, અધમ વ્યક્તિ, અસુર જેવી જેની પ્રકૃતિ છે, રાક્ષસ અસુર જેવી જેની પ્રકૃતિ છે, એવી જેની અત્યંત અધમ એવું જીવન હોય, બિલકુલ ધર્મનું તો હોય જ નહીં, પણ અધર્મની પણ પરાકાષ્ઠા જેના જીવનમાં હોય એનું શું થાય? તો કે છે સ્થાણુહુમ અન્ય સંયાતિ, અનુસંયાતિ. એ લોકોને સ્થાણુનું જીવન મળે છે, એટલે કે વૃક્ષ વગેરે જે જીવતા છે પણ હાલી ના શકે. જીવને વૃક્ષને તો આ વૈજ્ઞાનિકોએ તો શોધેલું છે કે કુહાડી લઈ અને જો વૃક્ષ તરફ તમે ચાલવા માંડો એવા ઈરાદાથી કે આને બે ડાળી કાપી લઈશ કે આમ કરીશ તેમ કરીશ, તો ઝાડને ખબર પડી જાય છે અને ઝાડ ધ્રુજવા માંડે છે કે મારા અંગ કપાઈ જશે હમણાં. તો એવું જેનામાં જીવંતતા છે અને એ જીવંતતા એને બચાવવા માટે દોડી ના જઈ શકે, એટલે એ કેવો છે? તો એ કે છે કે એ વનસ્પતિ વૃક્ષાદિ એનું સ્થાવરમાં એનો જન્મ થાય છે. તે તમે આ કેવી રીતે કહી શકો? આવું કોણ નક્કી કરે? ભગવાન આવા છે? આવું કોણ નક્કી કરે? તો કે છે યથા કર્મ યથાશ્રુતમ. કર્મ પ્રમાણે જ એ થાય છે અને કર્મની સાથે સાથે યથાશ્રુતમ પણ કહ્યું. શ્રુતમ એટલે આમ તો સાંભળેલું હોય એવું, પણ અહીંયા જ્યારે નવા દેહના ઉત્પત્તિની વાત આવે છે ત્યારે ત્યાં શાસ્ત્રને સાંભળેલું એવું નહીં, અથવા એ પણ પછીથી બીજા સ્ટેપમાં એને લઈ શકાશે, પણ અહીંયા શ્રુતમ એટલે સંસ્કાર છે. એટલે અહીંયા શ્રુતમ એટલે આમ તો ઉપાસના થાય અને પ્રત્યેક જીવના એ જુદા જુદા હોય છે, બરાબર? આ સંસ્કાર ઉપર આધાર રાખે, દરેક જીવના સંસ્કાર જુદા જુદા હોય છે અને એટલે એના ઉપર જ ઉર્ધ્વગતિ અને અધોગતિ બંને એના ઉપર જ આધારિત છે. એવું આ જે હોય તે આ શ્રુતમ સંસ્કાર કેવી રીતે હોય? તો એમાં એમ કહેવાય છે કે આ જીવન દરમિયાન અથવા સમગ્ર આપણા અસ્તિત્વ દરમિયાન અનેક જીવનો આના પહેલાના આપણા સમગ્ર જીવના સમગ્ર અસ્તિત્વ દરમિયાન એને જેનું અત્યંત
જોડાણપૂર્વક એટેચમેન્ટથી જેનું સેવન કર્યું હોય, એટલે કે 3 એષણાઓ છે, 3 પ્રકારની: પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા. આ 3 એષણાનું પૂર્વ જન્મોમાં અને આ જન્મમાં અત્યારે પહેલા, મૃત્યુ પહેલા, સમગ્ર જીવન દરમિયાન જેનું જેનું અત્યંત તીવ્ર ઈચ્છાપૂર્વક સેવન કર્યું હોય એ સંસ્કાર બને છે. એ સંસ્કાર બને છે. એટલે હું વારંવાર તમને કહેતી હોઉં છું કે અત્યાર સુધીના સંસ્કાર આપણા ભોગના હતા, એટલે જ અજ્ઞાન રહ્યું એટલે આ શરીર પ્રાપ્ત કરવું પડ્યું. પણ અજ્ઞાન એ જે ભોગના સંસ્કાર હતા, એ ભોગના સંસ્કારને નબળા પાડવા માટે આપણે આ જ્ઞાનના એટલે કે યોગના સંસ્કારને દ્રઢપણે આપણા મન ઉપર મૂકીએ અને એનું જ ચિંતન કરીએ, સજાગતા પૂર્વક એનું જ ચિંતન કરીએ, તો એ યોગના એ જ્ઞાનના સંસ્કાર છે એ દ્રઢ બને. અને પછી જ્યારે આના પછીનો જીવન આવે ત્યારે જે દ્રઢ સંસ્કાર હોય એ પ્રમાણેનું શરીર મળે. એટલે કે દ્રઢ સંસ્કાર હોય જો કે મારે જ્ઞાન પ્રાપ્ત કરી અને મુક્ત થવું જ છે, એવા જો દ્રઢ સંસ્કાર હોય તો પછી આ શરીર પછી બીજું જે શરીર મળે એમાં એક તો બીજું શરીર યોગ્ય મળે, એટલે કે વિચાર કરવા યોગ્ય. તો એનો અર્થ કે મનુષ્ય શરીર મળે. બીજું કોઈ પ્રાણી વિચાર નથી કરી શકતું, એટલે મનુષ્ય શરીર મળે. એટલે કે એ વિચાર કરવા યોગ્ય બુદ્ધિવાળું શરીર મળે. અને પછી યોગ્ય જગ્યાએ હોય, એટલે કે આપણી યાત્રાને આગળ ચલાવવા માટે એ ઉપકારી હોય, ઉપયોગી હોય એવું એ બને. એમ અહીંયા યથા કર્મ યથા શ્રુતમ. કર્મનું તો હવે સમજાવવું પડે એમ છે નહીં, કારણ કે કર્મનો સિદ્ધાંત બધાને ખબર છે કે ધર્મ અનુરૂપ કર્મ, એટલે કે કામ, અર્થ કામ, આપણું ઈચ્છાઓ અને સુરક્ષાની ભાવનાને માટે પણ, કારણ કે એ તો દરેક જીવની હોય જ છે, એને પૂરી કરવા માટે ધર્મનો આશરો લઈએ તો ધર્મ માર્ગે જો કામ કરેલું હોય તો પછી એ જે કર્મ જે થયું હોય એનું ફળ છે એ પુણ્ય બને. અને પુણ્યનો અનુભવ હંમેશા સુખ રૂપે થાય. અને અધર્મ આચર્યો હોય, માત્ર કર્મથી નહીં, માણસથી પણ, એટલે કે વિચાર પણ અધર્મ વાળા હોય, વિચાર પણ હિંસક હોય, વિચાર પણ બદલા લેવાના હોય, વિચાર પણ અન્યની ઈર્ષા કરવાના, નિંદા કરવાના, એને નુકસાન થાય એવું કંઈક વિચારીએ આપણે કોઈક સામાવાળાને, એવા જે વિચારો હોય, અધર્મના વિચારો હોય, એ અધર્મના વિચારો પણ જો તમે કરો તો પાપ થાય છે. અને એ પાપનું ફળ એ દુઃખ રૂપે આપણે ભોગવવું પડે છે. આ પ્રમાણે કર્મ એ માનસિક કર્મ પણ કહેવાય અને શારીરિક કર્મ પણ કહેવાય. એટલે કે મન, વચન અને બુદ્ધિ, હે ને, કાયેન વાચા મનસા, વચનથી અને કર્મ, ના કર્મ તો કાયાથી, વચન અને મન એટલે વિચાર, બુદ્ધિ, એની પાછળનું પ્રયોજન, જે કર્મ કરો એની પાછળનું પ્રયોજન. એટલે મનસા વાચા કર્મણા, એ 3 જો ધર્મ અનુરૂપ હોય તો પુણ્ય ઉત્પન્ન થાય છે અને એને સુખ રૂપે ભોગવવા માટે એ પ્રકારની યોનિ પ્રાપ્ત થાય. જો અધર્મ કર્યો હોય તો દુઃખ ભોગવવાનું હોય, તો દુઃખ જ્યાં જ્યાં વધારે પડવાનું હોય એવી યોનિ પ્રાપ્ત થાય. એટલે કે
કંઈક વિચિત્ર આકાર વાળા એવા પ્રાણીઓ વગેરે ઘણું બધું હોય છે. દાખલા તરીકે પેલા અનેક ફાટાવાળા શિંગડા હોય મૃગના. હવે એ એવું ભગવાને અહીંયા આપ્યું તો એને તો ખાવાનું છે આમ નીચું જોઈને, અને નીચું જોઈને ઘાસ ચરવા જાય અને બાજુની વાડમાં એનું શિંગડું ભરાઈ જાય, અને શિંગડું ભરાઈ જાય પછી એને પોતાને તો કાઢતા આવડતું નથી, એટલે એની પાસે એવી શક્તિ નથી અને એને દુઃખ ભોગવવું પડે. તો આવા જે કોઈ દુઃખ હોય એવી યોની એને પ્રાપ્ત થાય. કર્મનો તો સિદ્ધાંત સમજાવવો પડે એમ નથી, પણ યથાશ્રુતમ કયું ઉપાસના, તો એ ઉપાસના જે છે એ અહીંયા ઉપાસના ગણવાની નથી, પણ અહીંયા એનો અર્થ કર્યો છે શંકરાચાર્યજીએ સંસ્કાર, અને જૂના સંસ્કારો અનુસાર નવું શરીર પ્રાપ્ત થાય છે. આપણા ભોગના સંસ્કાર હશે જ, પ્રબળ સંસ્કાર હશે ભોગના, એટલે આપણને આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું. હવે પ્રબળ સંસ્કાર નહીં હોય બહુ આપણા, મારા તમારા, એટલે આપણને થોડાક ભોગ કર્યા પછી બુદ્ધિ પ્રાપ્ત થઈ કે આ ભોગમાં તો કઈ લેવાનું નથી, કઈ મળવાનું નથી, ત્યાં તો ગુમાવાનું જ છે, અને જે સુખ માટે હું કરું છું એ સુખ તો મળતું નથી, રહેતું નથી. અને એટલે આપણે આ વિચાર માર્ગ તરફ વળ્યા, ધર્મ માર્ગ તરફ વળ્યા, એનું એ બતાવે છે કે આપણા ભોગના સંસ્કાર દ્રઢ નહીં હોય. નહીં તો ધર્મ અનુસાર કામ કરવું હોય, જીવન જીવવું હોય તો પણ ઘણો બધો ત્યાગ કરવો પડતો હોય છે. અને વિચાર અનુસાર એટલે કે વિવેક, નિત્યાનિત્યનો વિવેક કરીને પણ જો જીવન જીવવું હોય તો ઘણા બધાનો ત્યાગ કરવો પડતો હોય છે. અને એ રસ્તા ઉપર આપણે આવી શક્યા છીએ આ શરીરમાં. તો એનો અર્થ કે આપણા ભોગના સંસ્કાર દ્રઢ નહીં હોય, સંસ્કાર હશે પણ એ દ્રઢ નહીં હોય, અને એટલે આપણે એ જે નબળા સંસ્કાર હતા એને આપણે દૂર હડસેલી અને યોગના સંસ્કાર ઉભા કરવા માટે શક્તિમાન બન્યા. આ જો યોગના સંસ્કાર, જ્ઞાનના સંસ્કાર વધારે વધારે દ્રઢ બને તો પછી હવે પછીનું જે શરીર મળે, જો મુક્તિ ના થાય તો હવે પછી જે શરીર મળે એ શરીર આ વધારે એટલે કે ઉર્ધ્વ ગતિ, ઉર્ધ્વ પ્રકારનું મળે. મનુષ્ય શરીર હોય તો એમાં પણ વધારે અનુકૂળતા હોય વગેરે. તો એ ભગવદ્ ગીતામાં કહ્યું છે શ્રીમદ શુચિનામ શ્રીમતામ ગેહે અથવા યોગીનામ કુલે યોગ ભ્રષ્ટો વિજાયતે. યોગ ભ્રષ્ટ હોય એ આવી રીતે કોઈક અનુકૂળ વાતાવરણમાં જન્મે છે કે જ્યાં એને આ યોગના સંસ્કારને પોષણ કરવા માટે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય. એવું અહીંયા કહ્યું છે, એટલે કે અહીંયા જીવાત્માની ગતિની વાત કરી છે. આ મૃત્યુ પછી કોઈક ને કોઈક તો યોની પ્રાપ્ત થાય જ છે. કોને? અજ્ઞાનીની વાત કરી છે અહીંયા, બરાબર. અન્ય કહ્યું છે અજ્ઞાનીને. જ્ઞાનીના શરીરનું શું થાય? તો જ્ઞાનીનું શરીર છે એ સૂક્ષ્મ શરીર જે છે, એટલે કે મન, અંતઃકરણ, એ અંતઃકરણ એ તો હિરણ્ય ગર્ભ એટલે કે બ્રહ્માજી સાથે એ મળી જાય છે. પછી કારણ શરીર છે. કારણ શરીર એટલે અવિદ્યા. તો કારણ શરીર તો આપણા અંતર્યામી બ્રહ્મ સાથે જ મળી જાય છે, કારણ કે પછી કારણ અજ્ઞાનતા રહેતી નથી. અજ્ઞાનતા રહેતી નથી તો બાકી શું રહે છે? જ્ઞાન બાકી રહે છે. અને જ્ઞાન સ્વરૂપ કોણ છે? એ ચૈતન્ય બ્રહ્મ અંતર્યામી, ત્યાં ભળી જાય છે. અને સ્થૂળ શરીરનું શું થાય છે? એ બહારના પંચ મહાભૂત સાથે ભળી જાય છે. એટલે એના ત્રણે ત્રણ શરીર એમાંથી કઈ રહેતું નથી. જ્યારે જ્ઞાન નથી થયું ત્યારે શું થાય છે? સ્થૂળ શરીર તો પંચમહાભૂતમાં મળી જાય છે, બરાબર. સૂક્ષ્મ શરીર અન્ય શરીરમાં જાય છે, અને કારણ શરીર એવું ને એવું જ રહે છે, કારણ કે હજુ અજ્ઞાન છે, એટલે એ બ્રહ્મ સાથે મળતું નથી, એ અજ્ઞાન છે. અને બીજા શરીરમાં જવું એટલે બીજું
અનુકૂળ શરીર પણ હોય અને પ્રતિકૂળ શરીર પણ મળી શકે, જેવા તમારા કર્મ અને જેવા તમારા સંસ્કાર, એ પ્રમાણેની વ્યવસ્થા શાસ્ત્રએ ગોઠવેલી છે. હવે જોઈએ આપણે ભાષ્ય. કરી દીધું. યોનિમ, યોનિમ એટલે યોનિ દ્વારમ. હમણાં જ મેં કહ્યું કે સ્પષ્ટતા કરી છે શંકરાચાર્યજી કે યોનિ દ્વાર, અને યોનિ દ્વાર એટલે સ્ત્રીનું યોનિ દ્વાર. બરાબર, યોનિ દ્વાર એ એમાં શુક્ર બીજ સમન્વિતા સંત. શુક્ર અને સ્ત્રી બીજ એ બે સમન્વિતા ભેગા થાય છે. પછી હવે એને આગળના વાક્ય સાથે અત્યારે સંબંધ નથી. અન્ય, અન્ય એટલે કેચિદ અવિદ્યાવંત મૂઢાહા, કેટલાક અવિદ્યાવાન છે તે લોકો, કેટલાક જે મોહથી ગ્રસ્ત છે એવા મૂઢ લોકો. મોહથી ગ્રસ્ત હોય એનો અર્થ કે વિચારશીલ ના હોય, એ વિચાર કરવાનું એમનું સામર્થ્ય રહેતું નથી. કારણ કે વિચાર એટલે શું? આ કરવું યોગ્ય છે કે નથી, આ મારે મેળવવા જેવું છે કે નથી મેળવવા જેવું, આ વ્યક્તિને મારે મળવા જેવું છે કે નથી મળવા જેવું. એમ જે કંઈ આપણે નક્કી કરીએ તે આપણા આ સાધક તરીકેના બ્રહ્મ પ્રાપ્તિ સાધ્યને પ્રાપ્ત કરવાના જે પ્રયત્નો છે એમાં અનુરૂપ થાય એવું આપણે વિવેક દ્વારા પસંદ કરવું જોઈએ. એટલે જવું છે આપણે પૂર્વમાં અને ઉત્તર બાજુની ટ્રેનમાં બેસાય નહીં. આપણે મોક્ષ જોઈએ છે તો ભોગ બાજુના વિચારમાં આપણે સંમત થઈ શકીએ નહીં. ત્યાં અટકવું પડે, રોકવું પડે કે ના ના, આ તારા માટે યોગ્ય નથી. જેમ બાળકને તાવ આવ્યો હોય અને એ કોઈક એવી વસ્તુ ખાવા માંગે તો તમે એમ કહો કે ના, તને હું આપીશ પણ આ 2 દિવસ પછી. આ તાવ આવ્યો છે ત્યારે આ ખવાય નહીં. એ વિવેક છે. એમ મારું સાધ્ય છે મોક્ષ પ્રાપ્તિ, તો મોક્ષ પ્રાપ્તિનું જો મારું સાધ્ય હોય તો ભોગ માર્ગમાં જો કોઈ મને ખેંચી જતું હોય તો એમાં મારે એની શરણમાં જવાનું હોય નહીં, ત્યાં વિરોધ કરવાનો છે કે મારો આ રસ્તો નથી, મારો આ રસ્તો છે. એટલા માટે કહ્યું કે મૂઢાહા, મૂઢા એટલે અવિવેકી જે છે તે લોકો. પ્રપદ્યંતે, એ પ્રપદ્યંતે એટલે એ પડે છે. ક્યાં? શરીરત્વાય, અને શરીરત્વાય એટલે શરીર ગ્રહણાર્થ, શરીર ગ્રહણ કરવા માટે પેલું એક બીજ છે એ સ્ત્રી યોનિમાં પડે છે. શરીર ગ્રહણાર્થમ, અને દેહિનઃ એટલે દેહવંત યોનિમ પ્રવિશંતિ ઇતિ અર્થઃ. આ જે દેહવાન છે એ દેહિનઃ એટલે દેહવાન જે છે. આ જુઓ, દેહી શબ્દ અહીંયા આ બહુવચન છે. આપણે કહીએ છીએ દેહ એટલે શરીર અને દેહી એટલે આત્મા, પણ અહીંયા દેહી શબ્દ જે છે એ દેહના બહુવચન રૂપે છે. એટલે જેને શરીરો જેના છે તે બધા અજ્ઞાનીઓ બહુવચન છે, અને એટલે શરીરો એ બહુવચન છે. એટલે દેહીનઃ શબ્દ કેવો છે અહીંયા? શરીર માટે છે. બરાબર, શરીર માટે છે. કારણ કે ગ્રહણ શું કરવાનું છે? યોનિમાં જઈને ગ્રહણ શું કરવાનું છે? શરીર. બરાબર, શરીર ગ્રહણ કરવાનું છે. એટલે શરીર ગ્રહણ કરવાનું હવે જ્યારે પ્રસંગ ઉત્પન્ન થયો છે ત્યારે પુરુષ બીજ એ સ્ત્રી બીજમાં જાય છે, અને સ્ત્રી પુરુષ બીજનું સંયોજન થવાથી જે શરીર ઉત્પન્ન કરવા વાળા છે તે, કારણ કે આપણે આપણા કર્મ દ્વારા જ નવું શરીર માંગ્યું છે ને,
તો આપણો મોક્ષ ના થઈ ગયો હોત. પણ આપણા કર્મ દ્વારા આપણે શું માંગ્યું? શરીર. અને એટલે પછી યોગ્ય શરીર જ્યાં હોય ત્યાં જવું પડે. બરાબર. એટલે અહીંયા કે છે કે દેહી નહ એટલે દેહવંત, દેહવાન જે છે, અને અનેક છે એટલે દેહવંત. યોનિ પ્રવિશંતિ, એ યોનિમાં પ્રવેશે છે. પછી ત્યાં એમને ગમે તે શરીર મળે પોતાના કર્મ અને ઉપાસના સંસ્કાર પ્રમાણે. સ્થાણું, સ્થાણું એટલે વૃક્ષાદિ. સ્થાવર ભાવમ અન્યે, આ સ્થાવર કોને મળે? અન્યે. આ અન્ય કોણ છે? તો કે છે અત્યંત અધર્મા, અત્યંત અધમા, અત્યંત અધમ લોકો જે છે તે. એટલે કે તમોગુણ પ્રધાન જે હોય અને જેણે ધર્મ વિરુદ્ધ આચરણ જ કર્યું હોય, બીજાઓને પીડા આપી અને પોતે કંઈક પ્રાપ્ત કર્યું હોય, એ તમોગુણનું લક્ષણ છે. રજોગુણનું લક્ષણ છે અપ્રાપ્તને પ્રાપ્ત કરવું. પણ તમોગુણનું લક્ષણ છે અપ્રાપ્તને પ્રાપ્ત કરવા માટે બીજા કોઈકના ભોગ લેવો, એ પણ ચાલે. ગમે તે પ્રકારે, યેન કેન પ્રકારેણ, મારે આ જોઈએ એવું જેણે નક્કી કર્યું હોય, એને પછી કોઈ નીતિ નિયમ ધર્મ અધર્મ વચ્ચે નડતા નથી. એટલે એને નક્કી કરી દીધું. જેમનો બહુ સરસ ઉદાહરણ છે આપણી પાસે. અશોક રાજા, પહેલાના રાજાઓને તો પોતાના રાજ્યનો વિસ્તાર કરવાનું હંમેશા પ્રલોભન રહેતું, અને એણે પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે યુદ્ધ કર્યું, કલિંગનું યુદ્ધ કર્યું. અને યુદ્ધ પૂરું થયું, એ જીત્યો પણ ખરો. પણ જીત્યા પછી એણે જે એ રણભૂમિમાં લોહી જોયું, અને એના પૂર્વના કોઈક શુભ સંસ્કાર જાગૃત થઈ ગયા, અને એને એમ થયું કે રે આટલા બધું લોહી રેડીને આટલા લોકોના જીવ લઈ અને મેં રાજ્ય મોટું કરવાનો પ્રયત્ન કર્યો, એ કેટલું યોગ્ય છે? અને એનું હૃદય પરિવર્તન થયું, અને એમણે બૌદ્ધ ધર્મ અપનાયો, અને બૌદ્ધ ધર્મનો એટલો બધો પ્રચાર કર્યો, અને એ પોતે પણ એક સાધુ, બૌદ્ધ સાધુ બની ગયા, યતિ બની ગયા. તો એવું એટલે અધમમાં અધમ કામ કર્યું હોય. બરાબર. તો અત્યંત અધમ જે છે તે મરણ પ્રાપ્ય અનુસંયંતી, મરણને પ્રાપ્ત થયા પછી એટલે કે મૃત્યુ પછી અનુસંયંતી એટલે અનુગચ્છંતી, ત્યાં જાય છે. ક્યાં જાય છે? વૃક્ષાદિ યોનિમાં જાય છે. કેવી રીતે જાય છે? યથા કર્મ, યદિ અસ્ય કર્મ તથા, યદા અસ્ય કર્મ તદા યથા કર્મ, યદ્યસ્ય કર્મ યદ્યથા કર્મ, એટલે જેવું કર્મ હોય તે પ્રમાણે. યૈહિ આદૃશમ કર્મ ઇવ જન્મની કૃતમ તદ વશેન ઇતિ એતત. અહીંયા એમ કહેવાય કે આ જન્મમાં જે કર્મો કર્યા હોય એના સંસ્કાર અત્યંત પ્રબળ હોય, અને એ સંસ્કાર પ્રમાણે એ કર્મ પ્રમાણે, એટલે કે ધર્મ કર્મ કર્યું હોય તો શુભ યોનિ મળે, અને અધર્મ કર્મ કર્યું હોય તો અશુભ યોનિ મળે, એવું બને. અને તથા યથાશ્રુતમ, અને ઉપાસના પણ. તો ઉપાસના એટલે શું? તો કે છે યાદૃશમ ચ વિજ્ઞાનમ ઉપાર્જિતમ તદ અનુરૂપમ એવ શરીરમ પ્રતિપદ્યન્તે ઇતિ અર્થઃ. વિજ્ઞાનમ ઉપાર્જિતમ, વિજ્ઞાન એટલે જ્ઞાન, અને જ્ઞાન દ્વારા જે સંસ્કાર ઉત્પન્ન કર્યા હોય, અથવા અજ્ઞાન દ્વારા જે અસંસ્કાર ઉત્પન્ન કર્યા હોય, એ પ્રમાણેનું નવું શરીર મળે. એટલે જેવા જેના સંસ્કાર, એટલે સત્વગુણ રજોગુણ તમોગુણ, એમાં પ્રધાનતા શેની છે આપણામાં?
પ્રધાનતા સત્વની હોવી જોઈએ. પ્રધાનતા જો સત્વની હોય તો રજસમાં બહુ રસ ના હોય, એમાંથી નિવૃત્તિ આપણે ઈચ્છતા હોઈએ, એમાંથી નિવૃત્તિ માટેનો પ્રયત્ન થતો હોય. તમસ તો બહુ ઓછું, એટલે કે ઊંઘના જેટલું જ હોય, માત્ર નિદ્રા જેટલું જ તમસ હોય. બાકી તમસ એટલે કે અન્યને પીડા આપવાનું એવું જે વર્તન છે એ તો હોય નહીં. એટલે સત્વ પ્રધાનતા હોય, એના પછી રજસ હોય, અને એના પછી છેલ્લે તમસ હોય. તમસની જરૂર છે, કારણ કે તમસ એટલે જ અજ્ઞાન, અજ્ઞાન એટલે જ નિદ્રા, અને નિદ્રા ના હોય તો જીવન ચાલી ના શકે. એટલા માટે તમસ જરૂરી છે. ત્રણે ત્રણ હોય જ, પણ તમસની માત્રા ઓછામાં ઓછી, રજસની ઓછી, સત્વની વધારે. એ પ્રમાણેનું જેના જીવનમાં ગોઠવણ થઈ ગયેલી હોય એવા લોકો, કે જેમણે યોગના સંસ્કારને દ્રઢ કર્યા છે તે લોકો, અથવા ભોગના સંસ્કાર દ્રઢ કર્યા છે તેવા, એ પ્રમાણે એમને જે પ્રમાણે એમના સંસ્કાર હોય એ પ્રમાણેનું જીવન મળે છે. યથા પ્રજ્ઞમ હિ સંભવાહ. ઐતિર્ય ઉપનિષદ કહે છે કે યથા પ્રજ્ઞમ, જેવા પૂર્વના સંસ્કાર હોય એવું જ શરીર મળે છે. ઇતિ શ્રુતિ અંતરાત, બીજી શ્રુતિ પણ એ જ પ્રમાણે કહે છે. હવે આ બધું યમરાજા દ્વારા જે કહેવામાં આવે છે એ આત્માનું સ્વરૂપ તો બતાવે છે, એટલે કે એ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે એવું તો બતાવે છે. પણ આત્મજ્ઞાનનું અગત્ય સમજાવી અને જગત તરફનો વૈરાગ્ય ભાવ એને જગાડવાનો પ્રયત્ન કરે છે, જેથી આ મનુષ્યો મુક્તિના માર્ગે આગળ જવા માટે ઉત્સાહિત થાય. ઉત્સાહ સંવર્ધનનું કામ કરે છે યમરાજા, કે આવું આવું ગતિ થશે, તમારું વૃક્ષ થવાનું થશે. અને પછી વૃક્ષની જે મેં વર્ણન કર્યું એ વર્ણન અરેરાટી ઉત્પન્ન કરે એવું હોય. આવી જ્યારે અરેરાટી થાય ત્યારે જ પરીક્ષે લોકાન, બરાબર, એવી પરીક્ષા થાય ત્યારે જ માણસ આ સન્માર્ગ તરફ વળે છે, અને પછી પગથિયા પગથિયા ચડતા ચડતા એની મુક્તિ સુધી એ પહોંચી શકે છે. એટલા માટે આ શાસ્ત્ર આવા બધા વર્ણન કરતા હોય છે. બરાબર. હવે પછીનું મંત્ર છે એમાં કહે છે કે યત પ્રતિજ્ઞાતમ ગુહ્યમ બ્રહ્મ પ્રવક્ષ્યામિ. હવે જે મેં ગુહ્ય બ્રહ્મ કહ્યું હતું એની વાત કરીશ, એ હવે પછીના મંત્રથી થશે. એટલે કે આ જે જીવન મરણ ચક્ર સંસાર છે એનું બહુ વિશદ વર્ણન શાસ્ત્રએ કર્યું, અને હવે પછી બ્રહ્મનું સ્વરૂપનું વર્ણન કરશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.